તો આપણે જો બર્થડેની તૈયારી થઈ ગઈ છે. અમારે અગ્નિબેન જો એને ડેકોરેશન વિભુયન બે મસ્ત કર્યું છે. તો આવું કંઈક ડેકોરેશન આપણે બર્થડેની તૈયારી થઈ ગઈ છે. નીતા થોડી કિચન માં વહી શકશે વહી જા બહુ લાંબુ કર્યું હેપી બર્થડે. गिफ्ट गोतू છું હું દઉં જાય તકા પપ્પાને પેકેટમાં પૈસા લેતા હાથમાં દઈ દીધી જા ના 100 રૂપિયા નો એ મારા પેકેટમાં દઈ દીધી મને લેવાય ચાલો લે નીતા હાથ રાખ ચાલો મસ્ત જકાબી લાવો અને પપ્પા નો આવ્યો પૈસા લેતે ને બે હોબી હાલે આ નીચે અહીંયા લઈ લે આવું તન બાત આયો ઓ બાપ પૂરો હે સાચું એ માંગડા નો છે આજ हम
તો આપણે જો કાલવાળી દુકાને આવ્યા હતા. ખુશીબેન માટે કંઈ લેવાનું છે? દીદી તારે શું લેવાનું છે? ટાબરી આવ્યા છે દુકાને મારી સાથે. અને જો અહીંયા 1300માં 3 જોડી, 1350માં 3 જોડી કપડાં મસ્ત મસ્ત મળી રહેશે. તો શોભાવાડમાં છે આ દુકાન, અવશ્ય મુલાકાત લેજો. नाइट ड्रेस जीन्स सब कुछ मिलता है यहाँ पे. जो આપણે આવ્યા હતા કપડાં લેવા માટે. ચાલો તો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? બધાની જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિ રહે એ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ બધાની. અને તો જો ચક્કલીઓ અત્યારમાં કેવા હાટ કરે છે તો તમે જો ચકલા માળા બનાવે છે. અને સાંજે આપણે કૃતિબેનનો બર્થડે હતો તો એનું સેલિબ્રેશન કર્યું, તો મોડું થઈ હતું એટલે આપણે બ્લોગ એડ કરીને અપલોડ નથી કરી શક્યા. તો બર્થડેવાળો વિડીયો આજે આવશે. તો વિડીયો ગમે તો કોમેન્ટ જરૂર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોનું એન્ડ આપણે અત્યારમાં ગુડ મોર્નિંગથી કરીએ છીએ. તો ચાલો, છોકરા ઉઠતા છે તો આપણે ધોઈ નાખીએ કપડાં. તો જુઓ તમે, આ કપડાં આપણે ધોઈ નાખીએ. ને આવું કંઈક છે. તો છોકરાઓ જે સૂતા છે તો આપણે ત્યાં સુધીમાં કામ કરી નાખીએ. જાગીને પછી નાસ્તો બનાવી તો આવજો.